શિક્ષાપત્રી મહિમા ઉપર આપણને થોડીક વાતો કરશે ભાઈ રાજ સાવલિયા. ભવ સંભો ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમની દિવ્ય નિશ્રામાં ઉપસ્થિત ગુરુવર્ય પૂજ્ય સ્વામી સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામી, સદગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપ દાસજી સ્વામી, સર્વે સંતો, પાર્ષદો, હરિભક્તો તેમજ વિદ્યાર્થીઓને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આજની આ સુંદર ઘડીએ મારે એક એવા ગ્રંથ વિશે વાત કરવી છે જે મોટો નથી પણ તેનું મહત્વ અપરંપાર છે, જેના દરેક વાક્ય જીવનમાં એક સાચી દિશા બતાવે છે. મારી વાણી મારું સ્વરૂપ છે એમ કહીને શિક્ષાપત્રી રૂપિયા આદેશપત્રી આપનાર ભગવાન શ્રી સ્વામિનારાયણે માત્ર પોતાના આશ્રિતો પર જ નહીં પરંતુ સમસ્ત માનવજાત પર અનંત ઉપકાર કર્યો છે. શિક્ષાપત્રીને આજના યુગ પ્રમાણે જોઈએ ને તો એ આપણું જીપીએસ છે, એટલે કે ગાઈડન્સ, પર્પોઝ એન્ડ સ્પિરિચ્યુઅલિટી, એટલે કે માર્ગદર્શન હેતુ અને આધ્યાત્મિકતા શીખવે છે. મિત્રો, આજની યુવા પેઢી વ્યસન અને ફેશનના માર્ગે દોરાઈ રહી છે, જ્યારે અને આપણી મૂળ સનાતન સંસ્કૃતિને ભૂલી રહી છે. એવા સમયમાં શિક્ષાપત્રી આપણને કહે છે કે સદાચાર રાખો, સંતોનું સન્માન કરો અને ભજન ભક્તિ કરો. શિક્ષાપત્રી એ ધાર્મિક પુસ્તકની સાથે સાથે એક સાચી જીવનશૈલીનું માર્ગદર્શન છે. ઈસવીસન 1830માં ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે અંગ્રેજ ગવર્નર સર મેલ્કમને મળ્યા ને ત્યારે તેમણે શિક્ષાપત્રી ભેટમાં આપી અને તે શિક્ષાપત્રીના વખાણ તો અંગ્રેજો પણ કરતા હતા. સારાંશ રૂપે કહું તો શિક્ષાપત્રી એ સારા માનવી બનાવવાનું કાર્ય શીખવે છે. એક નાનકડો ગ્રંથ પણ જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે. અરે, સ્વામિનારાયણ સંપ્રદાયનો નાનો ગ્રંથ પણ તેની તુલના પ્રધાન ગ્રંથ તરીકે કરવામાં આવે છે. શિક્ષાપત્રી સંવંત 1882ના મહાસુદ વસંત પંચમીને દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં હસ્તે વડતાલમાં લખી હતી. ભગવાન સ્વામિનારાયણે સર્વે ધર્મશાસ્ત્રનો સાર આ શિક્ષાપત્રીમાં સ્પષ્ટપણે ગ્રંથિત કર્યો છે. શિક્ષાપત્રી એ માત્ર પુસ્તક જ નથી પરંતુ સ્વામિનારાયણ ભગવાનની જીવંત માર્ગદર્શિકા છે, જે જીવનના દરેક સુખ દુઃખ અને વળાંક પર આપણને સાચી દિશા બતાવે છે. તો ચાલો આપણે સૌ કોઈ આ શિક્ષાપત્રીને ખાલી વાંચીએ જ નહીં પરંતુ તે પ્રમાણે જીવન જીવીએ અને તેના વાક્યને ચારિત્રમાં ઉતારીએ. બાઇબલમાં ઈસુ ખ્રિસ્તે કહ્યું છે ને કે આઈ કમ ટુ ફૂલફિલ નોટ ટુ ડિસ્ટ્રોય, એટલે કે હું પરિપૂર્ણ કરવા માટે આવ્યો છું, નાશ કરવા માટે નહીં. પરંતુ 2000 વર્ષો પછી શ્રીજી મહારાજ અધિક મહિમા જણાવતા કહે છે કે આઈ કમ નોટ ટુ ડિસ્ટ્રોય બટ ટુ હાર્મોનીઝ, એટલે કે હું નાશ કરવા નથી આવ્યો પરંતુ બધાને એકબીજાની સાથે જોડવા માટે આવ્યો છું. એટલે જ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પણ કહ્યું હતું કે જો ભગવાન શ્રી સ્વામિનારાયણની